રાજકોટના ઉપલેટામાં દિવ્ય જ્યોત દિવ્યાંગ સંસ્થા ખાતે આવનારા રક્ષાબંધનના તહેવારને અનુલક્ષીને આગોતરી ઉજવણી કરી હતી, જેમાં શહેરની તમામ સામાજિક સંસ્થા દ્વારા દિવ્યાંગ બાળકોને રાખડી બાંધીને તથા મોં મીઠા કરાવીને રક્ષા પર્વ મનાવાયું હતું, જેમાં ઉપલેટામાંથી યમુના ગ્રુપ, ખોડલધામ મહિલા સમિતિ, દાશાપંથી મહિલા સમિતિ, માનવ સેવા સમિતિ, ઉમિયા સમિતિ, બ્રહ્મ સમાજ સમિતિ, રાધે સેવા સમિતિ, નગરપાલિકા ઉપપ્રમુખ સહિત અનેક મહિલાઓને જોડાયા હતા। તેમજ સમગ્ર શહેર અને અન્ય લોકો સંસ્થાઓને પણ આવી રીતે સામાજિક કાર્યો દ્વારા અનાથ અને દિવ્યાંગ બાળકોને તહેવારો પર સાથે રહી દરેક તહેવારની ઉજવણી કરવા અને તેમનું પ્રોત્સાહન વધારવા આહવાન કર્યું હતું। ઉપલેટાની દિવ્ય જ્યોત સેવા સંસ્થામાં દિવ્યાંગ બાળકોને રક્ષાબંધન નિમિત્તે ઉપલેટાની ઘણી બધી સંસ્થાઓના બહેનો ભેગા થયા હતા અને એ બાળકોના બહેનો માતાઓ હોય કે ન હોય પણ બધી સંસ્થાની બહેનોએ ખૂબ ખુશીથી ભાવથી એ બાળકોને રાખડી બાંધી એનું મુખ મીઠું કરાવ્યું અને બધા બાળકોને હેતથી આશીર્વાદ આપ્યા। ખૂબ બધાને મજા આવી। ગ્રુપના બધા બહેનો સાથે મળીને એક જ જગ્યાએ ગામમાં પણ એકતાનું પ્રદર્શન કરીને બાળકોને સાથે રહીને બાળકોને રાખડી બંધાવીને મોં મીઠા કરાવીને સરસ મજાનું રક્ષાબંધનની ઉજવણી કરી અને સાથે રહીને રાસ ગરબાનું પણ આયોજન કર્યું। આ બદલ અમે કિરણબેન પીઠિયા તેમજ રમેશભાઈ પીઠિયાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। બધા બહેનો મળી આવા નિખાલસ ભૂલકાઓને રાખડી બાંધી અને આપણે એના આશીર્વાદ લઈએ અને આવા બાળકો જો તમને ક્યાંય જોવા મળે, આવા દિવ્યાંગ બાળકો કે ભાઈ તમને ક્યાંય જોવા મળે તો તમે બહેનો આવા બાળકોને, આવા લોકોને તમે રાખડી બાંધી અને એના સારા એવા આશીર્વાદ લેજો।